સુરતમાં આયુર્વેદિક ડોક્ટરોમાં આજે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષો સુધી અભ્યાસ કરીને ડિગ્રી મેળવનાર ડોક્ટરો પૂછી રહ્યા છે કે કથિત યોગગુરુ પ્રદીપ જેવા ઢોંગી તત્વો ક્યાં સુધી આયુર્વેદના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરશે। નકલી નોટના કેસમાં પકડાયેલ પ્રદીપ પાખંડીએ તો હવે હદ કરી નાખી છે। યોગ શીખવાડવાના બહાને ડિગ્રી વગર જ આયુર્વેદિક ડોક્ટર બની બેઠો હતો અને બિંદાસ્ત રીતે લોકોના જીવની પરવાહ કર્યા વગર લોકોની સારવાર પણ કરતો હતો। તો આવા ઉટવેદોના કારણે જ આજે ડિગ્રીધારી ડોક્ટરોની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે। ત્યારે આ મામલે હવે આયુર્વેદિક ડોક્ટરોનું સંગઠન મેદાને આવ્યું છે। પોતાની વર્ષોની મહેનત અને આયુર્વેદના સન્માન માટે ડોક્ટરોની ફોજ હવે છેક ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે। તો આવતા અઠવાડિયે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મળીને આ ઢોંગી બાબા અને તેના જેવા તમામ બોગસ ડોક્ટરો સામે કડકમાં કડક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવશે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।